हाय फ्रेंड्स, स्वागत है प्रज्ञाज वर्ल्ड यूट्यूब चैनल पर। सवाરના 5:30 વાગ્યા છે તો બાળકોના લંચ બોક્સમાં શું લઈ જવું એ જ પ્રશ્ન હોય છે। તો ઇડલી સંભાર બનાવ્યો મેં, અને જે સંભાર છે એ કુકરમાં બનાવ્યું છે। શિયાળો હોવાથી આથો જલ્દી આવતો નથી, એટલે 24 કલાક માટે ઇડલીના ખીરાને રાખવું પડે। 3 વાટકી મેં કણકી લીધી અને 1 વાટકી અડદની દાળ, એને રાત્રે પલાળી દીધી હતી ધોઈને, અને બીજા દિવસે સવારે એને મેં વાટી દીધી હતી। વાટીને એને આખો દિવસ અને આખી રાત રાખ્યું ત્યારે આટલો આથો આવ્યો છે, અને 24 કલાક પછી એટલે કે 1 દિવસ પછી મેં એને યુઝ કર્યો છે। અત્યારે મેં ઇડલી સંભાર મારા બાળકોના લંચ બોક્સ માટે બનાવું છું। તમે આ રીતે એને લંચ ટાઈમ કે ડિનરમાં બી બનાવી શકો। અને સંભાર છે એ હું ડાયરેક્ટ જ કુકરમાં બનાવીશ। ઇડલીના કુકરને મેં જે છે એ ગરમ પાણી મૂકીને એમાં લીંબુ નાખી દીધું અને એને ઉકળવા માટે મૂકી દીધું। પાણી આપણું થઈ ગયું એટલે બેટર જે હતું એને બરાબર મિક્સ કર્યું। 4 થી 5 મિનિટ માટે એને સતત મેં મિક્સ કર્યું। તમે જોઈ શકો એકદમ વ્હાઈટ થઈ ગયું છે અને ફલ્ફી થઈ ગયું હશે એ બેટર જે છે। અને ઇડલીની જે ડીશ છે એને તેલથી ગ્રીસ કરીને એમાં મેં ભરીને બેટર ભરીને ઇડલીના કુકરમાં મૂકી દીધું। ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ઇડલી થઈ જાય ત્યાં સુધી 1 વાટકી તુવરની દાળ લીધી અને એને મેં 3 થી 4 પાણીમાં ધોઈ, કેમ કે દાળ જે છે એ તેલવાળી, અને તેલનો ટેસ્ટ દાળમાં નહીં સારો લાગે, એટલે જ્યાં સુધી તેલ નીકળી ના જાય ત્યાં સુધી મેં એને વોશ કરી લીધી, એને ધોઈ લીધી। આમાં મેં સિમ્પલ મસાલા જ નાખ્યા છે। તમે ઈચ્છો તો આમાં તમારી રીતે તમે એડ કરી શકો। શાકભાજી પણ ઘણા લોકો નાખે છે, રીંગણ, બટાકા, ટામેટાં, સરગવો, સૂરણ પણ લોકો એડ કરે છે આમાં। મેં એમાં કંઈ જ એડ નહીં કર્યું, મેં ફક્ત એમાં ડુંગળી અને સરગવો જ એડ કરી છે। એમાં એડ કરી નાની ડુંગળી લીધી, 2 લસણ, 2 થી 3 કળી લસણની છે, અને 1 સરગવો, અને થોડુંક જ આદું, કેમ કે આદું અમારા ઘરમાં કોઈ ખાતું નથી અને દાળમાં તો અમે નાખતા જ નથી, પણ આ સંભાર હતો એટલે સામાન્ય થોડુંક એનું સ્વાદ માટે મેં એડ કર્યું છે। અને આ 3 થી 4 કોકમ છે, મેં આંબલીનો યુઝ નથી કર્યો આમાં, અને 2 લીલા મરચાં લીધા છે। તેલ ગરમ થઈ જાય એટલે રહી અને એનો વઘાર કરીશ। 1 ચમચી મેં અડદની દાળ છે, સોરી થોડીક ઢળી ગઈ હતી નીચે, અડદની દાળ એડ કરી છે, અને રહી અને જીરાનો વઘાર કર્યો હિંગ નાખીને। એ થઈ જાય એટલે મેં ડુંગળી નાખી, લીલા મરચાં અને લસણ અને આદું, એ ચારેય વસ્તુ મેં સાથે જ એડ કરી તેલમાં સાંતળી। સરગવો અત્યારે નહીં નાખવાનો, કેમ કે સરગવો એકદમ બફાઈ જશે અને એનો ટેસ્ટ પણ સારો નહીં આવે, એટલે સરગવો આપણે થોડીક વાર પછી એડ કરીશું। આ બધું બરાબર સંતળી જશે એટલે હું આ સરગવાને અત્યારે હું નહીં નાખું, અને સંતળી જશે બધું, એના પછી અડધા સેકન્ડ માટે એને બરાબર હું સાંતળીશ, અને સંતળી ગયા પછી એમાં હું એડ કરીશ જે મસાલા આપણા રૂટીન હોય છે, હળદર, મરચું અને ગરમ મસાલો। તમે ઈચ્છો તો આમાં ઘણા બધા ફેરફાર, અમુક લોકો ઘણા ફેરફાર કરીને બનાવતા હોય છે, પણ મારે સવારનો ટાઈમ હોય એ બધો હોતો નહીં કે આમાં આ નાખવું ને બધા મસાલા બીજા બધા એડ કરું, એટલે મેં જે રીતે હું બનાવું છું એ જ રીતે તમને બતાવું। તુવેરની દાળ અંદર એડ કરી દીધી, અને તુવેરની દાળને પણ હું અડધી કે 1 સેકન્ડ માટે એને પણ તેલમાં હું સાંતળી લઈશ, કેમ કે એનાથી એનો કલર પણ બહુ સરસ આવશે અને એનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે। 2 ગ્લાસ ભરીને મેં પાણી એડ કરી દીધું। પાણી એડ કરીને પછી બરાબર મિક્સ કરીશ, અને એમાં હું મીઠું એડ કરીશ, અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દીધું, અને ગરમ મસાલો થોડોક સામાન્ય એડ કરીશ, અને આ છે સંભાર મસાલો, તો સંભાર મસાલો હું 1 ચમચી જેટલું એડ કરીશ અત્યારે, અને બાકીનો પછી એડ કરીશ, અને કુકરને ઢાંકીને હું 3 થી 4 વિસલ માટે થવા દઈશ। સોરી, હું અંદર ભૂલી ગઈ ત્યાં કોકમના ફૂલ એડ કરવાનું। જે કોકમના ફૂલ છે એ અંદર એડ કરીને કુકરનું ઢાંકણું બંધ કરીને 3 થી 4 વિસલ થવા દઈશ। તમે તમારે ઘરમાં કોઈ ગળપણ ખાતું હોય તો થોડો ગોળ પણ તમે એડ કરી શકો આમાં,
પણ સંભારમાં જનરલી ગળી દાળ હોતી નથી એટલે અમે એડ નહીં કરી. આ બાજુ ઇડલી પણ થઈ ગઈ છે અને ઇડલીને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપ્યો છે. તમે જોઈ શકો એ સરળતાથી ઇઝીલી નીકળી જશે અને એકદમ સોફ્ટ બને છે અને વ્હાઈટ પણ એટલી જ રહેશે. આવી રીતે મેં બધી જ ઇડલી નીકાળી દીધી છે અને ઇડલી સરળતાથી નીકળી જાય છે. 2 પ્લેટની મેં બંને નીકાળી દીધી. 5 થી 10 મિનિટ તમે પ્લેટને રેસ્ટ આપશો એટલે ઓટોમેટિક નીકળી જશે ઇડલી. અને એક ઇડલી તોડીને પણ તમને બતાવું કે અંદરથી કેવી એ જાળીવાળી બની છે. એકદમ સોફ્ટ બની. જનરલી તમે આને 8 થી 10 કલાક આથો આપશો તો પણ અત્યારે નહીં બને, કેમ કે અત્યારે શિયાળાની સિઝન હોવાથી એ આથો જલ્દી નહીં આવે. 4 થી 5 વિસલ થઈ ગઈ કુકરમાં. આપણે સંભાર ચેક કરી લઈએ. સંભાર પણ જોઈ શકો, દાળ પણ બહુ જ સરસ બફાઈ ગઈ છે અને સંભાર પણ સરસ થઈ ગયો. તમે સંભારને તમારે અનુકૂળતા પ્રમાણે તમે બનાવી શકો, પાતળો કે જાડો. આમાં તમે ગરમ પાણી એડ કરશો તો એકદમ પતલો બનશે. હવે મેં એડ કરી દીધી સરગવાની સિંગ. એમાં બરાબર હલાવી દઈશ એને. સરગવાની સિંગને બફાતા વાર નથી લાગતી એટલે એ તમે આને કુકર બંધ કરી દેશો તો પણ એ અંદર બફાઈ જશે. સરગવાની સિંગ એડ કર્યા પછી અંદર એડ કરીશ હું કોથમીર. કોથમીર એડ કરીને બરાબર મિક્સ કરી દઈશ. અને એમાં હું એડ કરીશ સંભાર મસાલો. જે બાકી બચેલો હતો આપણો એ અંદર સંભાર મસાલો એડ કરી દીધો. અને કુકરનું જે ઢાંકણું છે એને બંધ કરીને ધીમા ગેસ ઉપર ખાલી એને કુકરને અને દાળને ગરમ થવા દેવાની, વિસલ નહીં કરવાની, ખાલી ગરમ થવા દેવાની. અને રેડી છે આપણો ઇડલી સંભાર. બહુ જ ટેસ્ટી બને છે. તમે પણ બનાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બાય.